આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ. દોસ્તો, રોજ જાગીને એક બ્રિજ તૂટે છે. થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો, આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો. હજુ નવો બ્રિજ તૂટે અને લોકોને જીવહાનિ થાય કે માલ મિલકતની નુકસાન થાય, એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે. હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું, ભેસાણ તાલુકામાં છું. આ બાજુ બામણગઢ ગામ આવેલું છે, આ બાજુ રાણપુર ગામ આવેલું છે. બામણગઢ થી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડનો જે કનેક્ટિવિટીનો રોડ છે એમાં ઉબેણ નદી છે અને આ ઉબેણ નદી ઉપર આવેલો બ્રિજ છે. હું તમને બતાવું, આવો આગળ. ઉબેણ નદીનો બ્રિજ. હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય, કોઈનું મૃત્યુ થાય, કોઈનું વાહન તૂટી જાય, એ પહેલા ભાજપની સરકાર જાગી જાય તો સારું છે. કોઈને કાંઈ પડી નથી, બધા બિંદાસ થઈને આ બાજુ આવો જરાક. આ બ્રિજ છે, આ જોઈ લો. આવી જાઓ, અહીંયા ઉભા રહેજો. આ બ્રિજ છે, આ સરિયા છે, દેખાય છે, આવે છે એમાં. ક્યાં છો? આ બ્રિજ છે, આ બ્રિજ ના હરિયા છે. હવે આ બ્રિજ તૂટી પડશે, ભાઈ બહુ હેઠે જતા ને માથે પડશે. આનું નક્કી નહીં. આ ભાજપના આ બ્રિજ છે, આ જોઈ લો. આ બધા હરિયા નીકળી ગયા છે, કોઈને પડી નથી. ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં, પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે. તમામ જગ્યાએ હળી ગયો છે. અહીંથી દેખાય છે બધું જ, છેક થી છેક સુધી. કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય, બાકી નરી આંખે જોવો તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે. પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે. આ જુઓ, હરિયા નીકળી ગયા છે કાયદેસર, છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું.